માંજલપુર હલવાનાકા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। શંકર વસાહતમાં રહેતા અરવિંદ પરમારના દીકરાએ માઝાનું ટ્રેકા પેક પીધા બાદ અંદર દેડકા જેવું જીવાત જોવા મળતા પરિવાર ચોંકી ઉઠ્યો। બાળકને તરત જ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પરિવાર ટેટ્રા પેક પર સાથે હોસ્પિટલમાં લાવ્યો હતો, જ્યાં ડોક્ટરની હાજરીમાં કાતર વડે પેકેટ કાપતા અંદર જીવાત હોવાનું બહાર આવ્યું। બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે। ઘટનાને લઈને પરિવાર અને હોસ્પિટલ સ્ટાફમાં ચકચાર મચી છે અને પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। હું માંજલપુર હલવાનાકા શંકર વસાહતમાં રહું છું। ત્યાં નજીકમાં એક દુકાન આવેલી છે, જીતેન્દ્ર ફરસાણ રિફ્રેશર ખૂબ પ્રખ્યાત દુકાન છે અને ત્યાં બધા આવા ઠંડા પીણા, દૂધ, પનીર આ બધું મળતું હોય છે। ગઈકાલ સાંજે 7:30-8 વાગ્યાની આસપાસમાં બાળક રડતું હતું કે ભાઈ મારે ફ્રૂટી પીવી છે। ત્યાંથી આપણે ફ્રૂટી લીધેલી। ફ્રૂટી સીલ પેક હતી, એક્સપાયરી ડેટ હજુ બાકી હતી, 5મા મહિનાની એક્સપાયરી ડેટ છે હજુ। પરંતુ એમાં બાળકે થોડીક પીધી, પછી કંઈક મને મજા નથી આવતી પીવાની, મને ગ્લાસમાં કાઢી આપો। જ્યારે આપણે ગ્લાસમાં કાઢી ત્યારે બ્લેક જે કાળા રંગનું કંઈક અંદરથી પ્રવાહી જેવું નીકળ્યું। ત્યારે આપણને શંકા જતા આપણે એને થોડી વધારે પૂછ કરી। જ્યારે એને પૂછ કરી આપણે તો એક અંગ બહાર આવ્યું। અંગ બહાર આવતા અમે ચિંતામાં આવ્યા અને એ ફ્રૂટી લઈ અને તાત્કાલિક ધોરણે અમે એસએસજી હોસ્પિટલમાં આવ્યા, કેમ કે ઘણા ટાઈમથી પેકિંગ છે, શું થાય કેવું થાય એટલે ગભરાઈ ગયા અને તાત્કાલિક ધોરણે અમારી એક્ટિવા લઈ અને અમે એસએસજી હોસ્પિટલમાં આવ્યા। તે ઓબ્ઝર્વેશનમાં રાખવાનું કહ્યું અને ત્યાં પછી ડૉક્ટર સાહેબે ફ્રૂટી ખોલાવડાવી કે ભાઈ અમે જો તમે શું છે। તો જ્યારે ફ્રૂટી ખોલતા એક વિડીયો છે મારી પાસે, એ પ્રમાણેનું અંદર આવ્યું છે, જે ઉંદરડી હોય કાં તો દેડકો હોય એવું કંઈક જીવાત છે એ મળી આવેલી છે। બ્લડ ટેસ્ટ કરાયા છે છોકરાના, એ ડૉક્ટર સાહેબ પાસે છે। શું છે અંદર હજુ જોયું નથી મેં, પણ આજે રજા આપીશું એવું કંઈક કહે છે। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।